આ શ્લોક તમને ગમ્યો? સુખદેવજી કહે કે ગમ્યો શું, મને તો બહુ જ ગમ્યો. બીજો સાંભળવો છે? બોલે હા. શિષ્યો કહે કે મહારાજ, આ શ્લોકમાં મેં તમારી પાસે ભગવાનની સુંદરતાનું વર્ણન કર્યું કે ભગવાન આવા સુંદર છે. હવે તમને એ બતાવીએ કે આ સુંદર ભગવાનનો સ્વભાવ કેવો છે. સુંદર હોય પણ જો સ્વભાવ મરચા જેવો હોય તો શું કામનો? ભગવાન સુંદર તો છે, હવે ભગવાનનો સ્વભાવ કેવો છે એટલે બીજો શ્લોક બોલે, જે શ્રીમદ ભાગવતના 3જા સ્કંદમાંથી લીધો છે. ઓહો બકીયમ સ્તનકાલકૂટમ જિંગાશયામા યયદપ્યશાદ્વી લેભે ગતિમ દાત ત્રિયુચિતાંતતોન્યમ ખંવાદયાલુ શરણં વ્રજેમ શરણં વ્રજેમ દયાલુ શરણં વ્રજે દયાલુ શરણં વ્રજે. અહો બકીયમ. અહીં કને બીજા શ્લોકમાં ભગવાનના સ્વભાવ વિશે વાત કરતા શિષ્યો એમ કહે કે બગલી. કઈ બગલી? અહીંયા પૂતનાની વાત કરી છે કે પૂતના બગલી થઈને આવી છે. કથા આપણે બધા જાણીએ છીએ. પૂતના બગલી થઈને આવી હતી. પૂતના તો સુંદર સ્ત્રી બનીને આવી હતી, પણ અહીંયા વ્યાસે એમ લખ્યું અહો બકીયમ. બકી એ બગલી થઈને આવી છે, સુંદર સ્ત્રી બનીને આવી હતી, પણ વ્યાસે એને બગલી કીધું કારણ કે બગલો એ દંભનું પ્રતીક છે. પૂતના રાક્ષસી હતી, પણ ઓળખાઈ ન જાય એટલા માટે સુંદર સ્ત્રીનું રૂપ લઈને દંભી બનીને આવી હતી. એટલા માટે એમ કીધું કે આ પૂતના નથી, પણ આ દંભના પ્રતીક એવી બગલી છે. અને પાછી શું કરીને આવી? સ્તન કાલકૂટમ. સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ ચોપડીને આવી છે, ભગવાનને મારવા માટે થઈને. અને ભગવાને સ્તનપાન કર્યું, એનું વિષ પીધું, અને પછી ભગવાને એને મારી. પહેલા મારી અને પછી તારી. તારી એટલે કેવી તારી? જે ગતિ ભગવાન માં યશોદાને આપે ઈ જ ગતિ ભગવાને પૂતનાને આપી. વિચાર કરો, જે વિષ પીવડાવીને મારી નાખવા માટે આવેલી એ જ ભગવાન એને માતા યશોદા જેવી ગતિ આપે. એટલા માટે કીધું કે આ કેવો દયાળુ. ખંવા દયાલુ શરણં વ્રજે. ભગવાન આવો દયાળુ છે. અને જ્યાં બીજો શ્લોક સાંભળ્યો ને ત્યાં તો સુખદેવજી ઉભા થઈ ગયા. આહા હા, આટલો કનૈયો દયાળુ છે કે જે ઝેર પીવડાવવા આવે એને પણ માં યશોદા જેવી ગતિ આપે.
સુખદેવજી વ્યાસના શિષ્યોને બોલાવે કે અહીં આવો. આ તમે જે શ્લોક બોલ્યા આ શ્લોક કઈ સંહિતાના છે? વ્યાસના શિષ્યો પૂછે કે તમને ગમ્યા છે ને? બોલે બહુ જ ગમ્યા છે. વ્યાસના શિષ્યો કહે કે મહારાજ આ તો ખાલી સેમ્પલ છે, બાકી તો આવા 18,000 છે. કઈ સંહિતાના છે? સંહિતાનું નામ બોલે સંહિતાનું નામ છે શ્રીમદ ભાગવત સંહિતા. એની રચના કોણે કરી છે? બોલે મહારાજ એની રચના કરનાર છે ભગવાન વેદ વ્યાસ. વ્યાસજીએ રચના કરી છે? બોલે હા. અરે એ તો મારા પિતા છે. તો હું આજે જ આશ્રમમાં જઈશ અને મારા બાપાને કહીશ કે બાપા તમે વૃદ્ધ થયા, તો હવે તમારા કાગળિયા તૈયાર કરો, લખાણ તૈયાર કરો, અને લખાણમાં તમે મને એવું લખી દો કે મારું આ ભાગવત પુરાણ છે એ મારા દીકરા સુખદેવને મળે. આવું લખાણ કરી દો. આનું નામ સંતાન, કે જે વારસામાં જેને ભાગવત માંગ્યું આ સંતાન છે. જેને સંસ્કાર માંગ્યા છે. સંપત્તિ નથી માંગી, જેને સંસ્કાર માંગ્યા. સંસ્કાર અને સંપત્તિ જ્યાં કને સંસ્કાર હોય ને ત્યાં કને વહેલી મોડી સંપત્તિ આવે છે. કદાચ વહેલું મોડું થાય પણ જ્યાં સંસ્કાર છે ત્યાં કને સંપત્તિ આવે છે. સુદામાજીની કથા આપણને બધાને ખબર છે. સુદામાજી પાસે શું હતું? સંસ્કાર હતા. એટલે સંપત્તિ આવી કે ના આવી? હે? જેના મેલ કનકના થઈ ગયા સંપત્તિ આવી. તો સંસ્કાર હોય ત્યાં કને સંપત્તિ આવે છે. બાકી સંપત્તિ હોય ત્યાં કને સંસ્કાર આવે એનું નક્કી નથી, ન આવે. આ લંકામાં ક્યાં આવ્યા? લંકા આખી સોનાની હતી ને, કેટલી સંપત્તિ હતી, પણ સંસ્કાર ના આવ્યા. સંપત્તિ હોય ત્યાં કને સંસ્કાર આવે એવો ભરોસો નથી. બાકી સંસ્કાર હોય ત્યાં કને સંપત્તિ આવે જ. બીજું, સંપત્તિ આપણે કોઈકને છેતરીને લઈ શકીએ, પણ સંસ્કાર આપણે કોઈના છેતરીને લઈ નહીં શકીએ, કોઈના નહીં પડાવી શકીએ. સંપત્તિ છેતરીને લઈ શકાય, સંસ્કાર છે એ કોઈના છેતરીને લઈ શકાતા નથી. સંપત્તિ છે ને આવે ઝપાટે ને જાય ઝપાટે. ઘણા આપણે એમ નથી કહેતા કે આ ફલાણા ભાઈ છે એ રાતોરાત કરોડપતિ થઈ ગયા, રાતોરાત મળી જાય. કોઈને લોટરી લાગી જાય, કોકની ટોપી ફેરવીને લઈ આવે, રાતોરાત આવી જાય. એને આવતા એ વાર નથી લાગતી અને સંપત્તિને જાતા એ વાર નથી લાગતી. અને સંસ્કાર એવા છે કે સંસ્કારને આવતા એ વાર લાગે છે અને પછી સંસ્કાર જાતા નથી. એને જાતા લાગે બહુ ટાઈમ લાગે. સંસ્કારને આવતા એ વાર, જાતા એ વાર. સંપત્તિ આવે જલ્દી અને જાય જલ્દી. માટે સંસ્કારની કિંમત છે. સંતાનોને માટે વારસામાં બીજું કાંઈ નહીં મૂકી જઈએ તો ચાલશે, પણ જેટલા સંસ્કાર આપણે મૂકી જશું એ સંસ્કાર એને કોઈ રીતે દુખી નહીં થવા દે. સંપત્તિ આવશે જ, આ સંસ્કારની જરૂર છે.
સુખદેવજી કહે કે હું આજે જ આશ્રમમાં જઈશ અને મારા પિતાને કહીશ કે આ શ્રીમદ ભાગવત પુરાણ તમે મને આપી દો. પછી કથા છે કે વ્યાસજીના આશ્રમમાં સુખદેવજી પધાર્યા અને સુખદેવજી શ્રીમદ ભાગવત પુરાણને ભણ્યા છે. ત્યાર પછી અહીં ભાગવતમાં આગળ પરીક્ષિત રાજાના જન્મ કર્મની કથા આવે છે. પરીક્ષિત રાજાના જન્મની કથા કહેતા માટે એ કહેતા વ્યાસજી આપણને મહાભારતમાં લઈ જાય છે. મહાભારતમાં અહીં પ્રવેશ કરાવે છે. મહાભારતની કથા સાથે પરીક્ષિત રાજાના જન્મનું અનુસંધાન છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું, કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવોનો નાશ થયો. દુર્યોધન જેની બે સાથળ ભાંગી ગઈ છે, રણ મેદાનમાં પડ્યો છે. પ્રાણ નીકળતા નથી. ત્યારે ત્યાં કને અશ્વત્થામા આવે છે. દુર્યોધનને પૂછે છે કે ભાઈ તારું આખું કુળ ખલાસ થઈ ગયું, હજી તારા પ્રાણ કેમ નથી જાતા? હજી તારે જીવવાની ઈચ્છા છે? દુર્યોધનની આંખમાં આંસુ આવ્યા છે અને દુર્યોધન કહે કે અશ્વત્થામા, મારા જીવનમાં મારી એક ઈચ્છા હતી. શું? અશ્વત્થામા, મેં એમ ધાર્યું હતું કે 5 પાંડવમાંથી એકાદાને તો હું મારી નાખીશ. આ મારી ઈચ્છા અધૂરી રહી ગઈ છે. 5 માંથી જો એકાદાને મેં મારી નાખ્યો હોત તો મને સંતોષ થઈ જાત. તો અશ્વત્થામા કહે કે એમાં શું, હું જાઉં, તારી ઈચ્છા છે 5 માંથી એકને મારી આવું. અને પછી એવી કથા છે કે રાતના સમયે અશ્વત્થામા હાથમાં ખડગ લઈને આવ્યો છે. પાંડવોની રાવતી છે, પાંડવોના ઉતારા છે, ત્યાં કને આવે. પેલી રાવતીમાં ધર્મરાજ યુધિષ્ઠિર સૂતા છે. યુધિષ્ઠિરને મારવાની હિંમત ન હાલી. પછીની રાવતીમાં અર્જુન સૂતા છે. અર્જુનને મારવાની હિંમત ન હાલી. ત્રીજી રાવતીમાં ભીમસેન ગદા લઈને સૂતા છે. અહીંયાથી તો અશ્વત્થામા બારોબાર ભાગ્યા કે અહીંયા તો જવાય જ નહીં. નકુલને મારવાની હિંમત ન ચાલી. સહદેવને મારવાની હિંમત ન હાલી. અને પછીની રાવતીમાં દ્રૌપદીજી પોતાના 5 બાળકોની સાથે સૂતા છે. કુમળી વયના નાના બાળક છે. અશ્વત્થામા વિચાર કરે કે પાંડવના દીકરા એ પાંડવ જ કહેવાય ને. રાવતીની અંદર આવે. પાછળ જે સંતાડ્યું છે એ ખડગને કાઢ્યું છે બહાર. અને 5 જે નાના બાળકો લાઈનમાં સૂતા હતા, અશ્વત્થામા આવી અને 5 બાળકોના માથા ઉતારી લીધા છે. એ 5 બાળકના માથાનું પોટલું બાંધ્યું. પોટલું ખભે લઈને કુરુક્ષેત્રના સમરાંગણમાં આવ્યો છે. દુર્યોધન, તે તો મને એક પાંડવ કહ્યો તો ને, આ જો આમાં 5 પાંડવના માથા લઈ આવ્યો છું. 5 પાંડવ. ત્યાં તો દુર્યોધન રાજીનો રેડ થઈ ગયો. અશ્વત્થામા, જલ્દી પોટલું મારી પાસે રાખો. આવી અને પોટલું દુર્યોધનની બાજુમાં મૂક્યું. અને હર્ષમાં દુર્યોધન એ પોટલા ઉપર ભેદીનો ભાર દઈ અને જ્યાં બેઠો થવા જાય. પણ આ તો નાના બાળકોના માથા હતા. અને દુર્યોધનનો વજનદાર હાથ જેવો પડ્યો ને, ત્યાં તો 5 બાળકોના માથા ભાંગી અને ભૂક્કો થઈ ગયા. દુર્યોધન કહે,
અશ્વત્થામા આ પાંડવના માથા નથી. સાચું બોલો, આ માથા તમે કોના કાપી આવ્યા? આ પાંડવના ના હોય. મારો હાથ ખાલી પડે અને માથું ભાંગીને ભૂકો થઈ જાય, આવા માથા પાંડવના ના હોય. આ તમે કોના લઈ આવ્યા? અને અશ્વત્થામા એમ કહ્યું, દુર્યોધન પાંડવના દીકરા એ પણ પાંડવ જ કહેવાય. આમ સમજી અને હું દ્રૌપદીના 5 બાળકના માથા લઈ આવ્યો. ત્યાં તો દુર્યોધનને શોક થયું. ઓહ, અશ્વત્થામા આ શું કર્યું? આ તો તમે અમારા કુળનું નિકંદન કાઢી નાખ્યું. પેલા હર્ષ થયો કે પાંડવના માથા આવ્યા, પાંડવના માથા આવ્યા, અને પછી શોક થયો. અને દુર્યોધનને વરદાન હતું કે હર્ષ શોક બે સાથે મળે ત્યારે જ એનું મોત થાય. પેલા હર્ષ થયો, પછી શોક થયો, અને આ હર્ષ શોકમાં દુર્યોધનના પ્રાણ નીકળી ગયા. બીજી બાજુ પાંડવોની રાવતીમાં જ્યાં સવાર પડી, દ્રૌપદીજી જાગ્યા. જાગીને જ્યાં નજર કરે તો 5 બાળકોના ધડ પડ્યા છે, પણ એકેની ઉપર માથું નથી. પોતાના બાળકોના માથા કપાયેલા જોયા અને દ્રૌપદીજીએ ચીસ પાડી છે. 5 પાંડવો દોડતા દોડતા આવ્યા. ત્યાં કને કૃષ્ણ પણ હાજર હતા, એ પણ આવ્યા. આવીને જ્યાં નજર કરે તો કુમળી વયના બાળકોના દળ પડ્યા છે. દ્રૌપદીજી રુદન કરે છે. અને અર્જુન ત્યારે આવેશમાં એમ બોલ્યા કે જેણે આ બાળકોના માથા કાપ્યા છે, દ્રૌપદી, હું એના માથાનો પાટલો બનાવીશ, એના ઉપર તમને બેસાડીશ, અને ત્યારે હું તમારી આંખના આંસુને હું લૂછીશ. કૃષ્ણને કહે કે ચાલો પ્રભુ. કૃષ્ણ રથ લે, અર્જુન એમાં બેઠા છે. ભગવાનને તો ખબર હતી કે આ કાર્ય અશ્વત્થામાએ કર્યું છે, એટલે રથને દોડાવ્યો છે. અશ્વત્થામાને ખબર પડી કે અર્જુન આવે છે, કૃષ્ણ રથ ચલાવે છે. અશ્વત્થામા ભાગ્યા છે, બધાની પાસે જઈને શરણું માગે છે, પણ કોઈ શરણું નથી આપતું. કારણ કે આજે કૃષ્ણ સામે છે, ઈ રૂઠ્યો છે. કૃષ્ણ આજે રૂઠ્યો છે, એટલે અશ્વત્થામાને કોઈ શરણું આશરો દેતા નથી. આ કથા આપણને ઈ બતાવે છે કે જગત ભલે રૂઠે એની કાંઈ ચિંતા ન કરજો, પણ જે દિવસે આપણો કનૈયો આપણાથી રૂઠશે ને, તેથી કોઈ આપણને આશરો નહીં આપે સાહેબ. કોઈ આપણને શરણો નહીં આપે, જેથી આપણો માલિક, આપણો ભગવાન આપણાથી રૂઠશે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ ને તો એ જ કરવાની કે ભગવાન, આ સગા સંબંધી, પુત્ર, પત્ની, પરિવાર એ બધાએ રૂઠે એનો અમને કાંઈ વાંધો નથી, પણ હે ભગવાન, તું ક્યારે અમારાથી રૂઠજે નહીં. એ રાજી હશે ને તો જગત રાજી રહેવાનું જ. એ રાજી રહેવો છે. એ રાજી હશે ને તો પારકા હશે એ પોતાના થશે. અને જેથી એ રૂઠ્યો તેથી માની લેજો કે પોતાના હશે એ પણ પારકા થઈ જશે. એ રાજી હશે તો બધા રાજી. ગાયત્રી ચાલીસામાં એમ કીધું છે કે જા પર કૃપા તુમ્હારી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ. એની કૃપા હશે ને તો સમાજ, જગત, પુત્ર, પત્ની, પરિવાર, ભાઈ, કુટુંબ, સગા, મિત્રો બધાએ આપણા ઉપર કૃપા કરવાના. એની કૃપા હશે તો. અને એની કૃપા નહીં હોય તો આપણા પોતાના હશે એ પણ આપણાથી દૂર થઈ જશે. આજે કનૈયો રૂઠ્યો છે એટલે અશ્વત્થામાને કોઈ આશરો નથી દેતું.
અને પછી તો અશ્વત્થામા આવેશમાં આવી અને અર્જુનની સામે બ્રહ્માસ્ત્ર મૂકે છે. અર્જુને સામે બ્રહ્માસ્ત્ર મૂક્યું, બંને બ્રહ્માસ્ત્ર ટકરાઈ અને શાંત થઈ ગયા. અને પછી અર્જુન અશ્વત્થામાને બાંધી લે છે. બાંધીને લઈ આવ્યા છે દ્રૌપદીની સામે. દ્રૌપદીજી પુત્રના વિયોગમાં રડે છે, નજર ધરતીમાં છે. અને અર્જુને આવીને કહ્યું કે પાંચાલી, તમારા 5 બાળકના હત્યારાને હું પકડી આવ્યો છું, નજરને ઊંચી કરો. અને દ્રૌપદીજી ધીરે 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 જ્યાં નજરને ઊંચી કરે અને સામે જ્યાં અશ્વત્થામાને બંધાયેલો જુએ છે, ત્યાં તો દ્રૌપદીજીએ બૂમ પાડી, મુચ્યતા મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. મુચ્યતા મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરામ. આને મૂકી દો, આને મૂકી દો, છોડી મૂકો. બૂમ પાડી છે દ્રૌપદી. વિચાર કરો, પોતાના 5 બાળકનો હત્યારો સામે ઉભો છે, તોય દ્રૌપદી એમ કહે કે આને મૂકી દો, મૂકી દો. કરુણાની દેવી છે દ્રૌપદી. હા, એના જેવી દયાળુ કોઈ નથી. એટલે તો 7 સતીઓની અંદર દ્રૌપદીજીને સ્થાન આપ્યું છે. બીજું જ અહલ્યા પછી અહલ્યા દ્રૌપદી તારા. અહલ્યા પછી બીજી જે સતી કહેવાના એ દ્રૌપદી કહેવાના છે. પણ આજે ઘણા લોકો દ્રૌપદીના પાત્રને બદનામ કરતા હોય છે. તમે પણ સાંભળ્યું હશે, ઘણા લોકો એમ કહે છે કે દ્રૌપદીજી એમ બોલ્યા હતા કે આંધળાના દીકરા આંધળા જ હોય. પણ ધ્યાન દેજો, દ્રૌપદીજી આ વાક્ય બોલ્યા જ નથી. આ ખબર નહીં આ વાત ક્યાંથી આવી, આંધળાના દીકરા આંધળા હોય, આ દ્રૌપદી બોલ્યા જ નથી. પેલા મહાભારત વાંચજો. મહાભારતમાં લખ્યું છે કે દુર્યોધનને જ્યારે દ્રષ્ટિભેદ થયો, જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ આ જ્યારે દેખાતા હતા, ત્યારે મહાભારતમાં એવું લખ્યું છે કે ત્યારે ત્યાં કને દ્રૌપદીજી હાજર નહોતા. મહાભારતમાં એવું લખ્યું છે દ્રૌપદીજી હતા નહીં, પણ ધર્મરાજ યુધિષ્ઠિર ત્યાં કને હતા અને ધર્મરાજાએ દાંત કાઢ્યા હતા ખાલી. પણ ભગવાન જાણે આ વાત ક્યાંથી આવી એ ખબર નથી. લોકો એમ કહેતા હોય કે દ્રૌપદી બોલ્યા હતા આંધળાના દીકરા આંધળા હોય. જો દ્રૌપદીજી આ વાક્ય બોલ્યા હોત તો એને આ સતીમાં સ્થાન ન મળ્યું હોત. કારણ કે ધૃતરાષ્ટ્ર એનો સસરો છે. કોઈ પણ પુત્ર વધુ એના સસરાના વિરુદ્ધમાં આવા શબ્દનો પ્રયોગ કરી શકે? અને જો કરી શકે તો એને સતીના સ્થાનમાં બેસાડે? દ્રૌપદીજી બોલે, મુચ્યતા મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. મુચ્યતા મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરામ. અને છોડી દો. કેમ? બોલે એક તો બ્રાહ્મણ છે અને પાછો ગુરુપુત્ર છે, અને મૂકી દો. આજ મારા પુત્ર મરી ગયા છે એટલે એના વિયોગમાં હું રડું છું. આને તમે મારી નાખશો એટલે કાલ એની માતા કૃપી રુદન કરશે. આ મારાથી સહન નહીં થાય. એક માને છાની તો નથી રાખી શકતા,
આને મારીને તમારે બીજી માને રડાવવી છે અને મૂકી દેવું. અને પછી હવે અર્જુન ભગવાનને કહે કે પ્રભુ મારી તો પ્રતિજ્ઞા છે કે આ 5 બાળકોને છે ને માર્યા છે, મારે એને મારવાનો. મારી પ્રતિજ્ઞાનું શું થશે? ત્યારે ભગવાને એમ કહ્યું, અર્જુન આતતાઈને મારવો યોગ્ય છે પણ બ્રાહ્મણને મારવો યોગ્ય નથી. અશ્વત્થામાના માથાનું મુંડન કરાવો, એનો મણી લઈ લો અને એને અપમાનિત કરીને કાઢી મૂકવું. કારણ કે બ્રાહ્મણ બી નાખવું, બ્રાહ્મણનું ધન પડાવી લેવું, બ્રાહ્મણને જગ્યામાંથી અપમાનિત કરી અને કાઢી મૂકવો એ બ્રાહ્મણની હત્યા બરોબર છે. એટલે અશ્વત્થામાના માથાનો મણી લઈ લીધો, મુંડન કરાવી નાખ્યું, અપમાનિત કરી અને સ્થળ ઉપરથી કાઢી મૂક્યા છે. ભગવાન બધાને સાંત્વના આપે છે, દ્રૌપદી સહિતને. અને આવા જો અશ્વત્થામાં હજી પણ રઘવાયો થાય છે કે મારો મણી લઈ લીધો, મારા માથાનું મુંડન કરી નાખ્યું, મને અપમાનિત કરીને કાઢી મૂક્યો, હું એનો બદલો લઈશ. પોતે આટલા કુકર્મ કર્યા છે, 5 બાળકોને માર્યા છે, એને એના કર્મ યાદ નથી આવતા, પણ એને તો પોતાનું અપમાન યાદ આવે છે. એટલે ફરીથી અભિમન્યુના પત્ની ઉત્તરા છે, ગર્ભવતી છે. આ ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત રાજા છે. એ ઉત્તરાને મારવા માટે થઈ અને આજે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર બાણ મૂક્યું અને ત્યાં તો બ્રહ્માસ્ત્ર બાણ આવ્યું અને ઉત્તરા હતી એ દોડતી દોડતી ભગવાનના શરણે આવી. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયં પશ્ય યત્ર મૃત્યુઃ પરસ્પરમ. હે મહાયોગી, પાહી પાહી, હું તમારા શરણે આવી છું. આ તેજ આવે છે, આ મને બાળી નાખશે પ્રભુ. કનૈયા, મને બાળી નાખે એનો કઈ વાંધો નહીં, પણ મારા ઉદરમાં બાળક છે. ભગવાને કહ્યું કે દીકરા તમે જરાય ચિંતા ન કરો. અને પછી ભગવાને સુદર્શન ચક્રથી ઉત્તરાના ગર્ભને વીંટી લીધું. ઉત્તરાના ગર્ભમાં જઈ ભગવાને આ પરીક્ષિત રાજાને દર્શન આપ્યા. આ પરીક્ષિત કેટલો ભાગ્યશાળી હશે. જન્મ પછી તો ભગવાને ઘણાને દર્શન દીધા, પણ જન્મથી પહેલા જ માની કુંખમાં જ ભગવાનના દર્શન કર્યા હોય ને તો એવું એક જ આ પરીક્ષિત રાજા છે કે જેને જન્મથી પહેલા જ માતાની કુંખમાં પ્રભુના દર્શન થઈ ગયા. જુઓ, પરીક્ષિતની રક્ષા કરી. અને પછી ભગવાનનો રથ તૈયાર થયો. ભગવાન દ્વારિકા જવા માટે તૈયાર થાય, રથમાં બેઠા ને તો ત્યાં કને કુંતાજી આવ્યા છે. કુંતાજી કહે કે પ્રભુ મારે તમારી પાસે કંઈક માગવું છે. કૃષ્ણ કહે કે ફૈબા તમારે માગવાનું ન હોય, તમારે આજ્ઞા કરવાની હોય, બોલો હું શું કરું. અને કુંતાજીએ પછી ભગવાન પાસે જે માગ્યું છે એ હજી સુધી કોઈએ ભગવાન પાસે એવું માગ્યું નથી અને કોઈ માંગે પણ નહીં. કુંતાજીએ શું માગ્યું? વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગત ગુરો ભવતો દર્શનમ યત્સ્યા દ પુનર્ભવ દર્શનમ. કુંતાજીએ ભગવાન પાસે એવું માગ્યું કે હે કનૈયા, અમારા જીવનને દુઃખથી ભરી દે, અમને રોજ વિપત્તિ મળે, અમારા ઉપર દુઃખના ડુંગર રોજ તૂટી પડે. આવું માગ્યું છે. આવું કોઈ ભગવાન પાસે માગે?
કનૈયા અમારા જીવનમાં રોજ વિપત્તિ આવે, આવું કુંતાજીએ માગ્યું. કુંતાજી એટલે અર્ચન ભક્તિ, અર્ચન ભક્તિનું પ્રતીક છે કુંતા. કનૈયા અમને રોજ વિપત્તિ આવે, રોજ દુઃખ આવે, આ માગ્યું ભગવાન પાસે. શું કામ? તો કે કનૈયા, જ્યારે જ્યારે અમારા ઉપર દુઃખ આવે છે ને, ત્યારે દુઃખને દૂર કરવા માટે તું આવે છે. તું આવે છે એટલે અમને તારા દર્શન થાય છે. હે વાલા, આવી રીતે રોજ તારા દર્શન થતા હોય ને, તો હું તારી પાસે માગું છું કે રોજ અમને દુઃખ આપે, રોજ વિપત્તિ આવે, રોજ દુઃખના ડુંગર તૂટી પડે. એના માટે થઈને તું આવ અને અમને તારા દર્શન થાય. તારા દર્શન થતા હોય, હે ભગવાન, અમે રોજ દુઃખ ભોગવવા માટે તૈયાર છીએ. આ છે કુંતાજીની ભક્તિ. દુઃખ માગ્યું, અને દુઃખ એ જ છે જે દિવસે પરમાત્મા આપણને યાદ ન આવે. આપણા શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે હરિભજન વગરનો દિવસ એ વાંઝિયો દિવસ છે. એટલે તો ઉપનિષદમાં એમ લખ્યું છે કે દિવસમ અવંધ્યમ કુર્યાત, દિવસને અવંધ્ય કરો. કારણ કે જે દિવસે પ્રભુ ભજન ન થાય એ દિવસ આપણો વાંઝિયો ગયો કહેવાય. આ વિપત્તિ છે. વિપદ વિસ્મરણમ વિષ્ણુ, વિષ્ણુનું વિસ્મરણ થઈ જાય એ વિપત્તિ છે. આ સાચી વિપત્તિ આ છે. એકવાર ભગવાન રામ બધાને ભેળા કરીને, વાનર સૈન્યને ભેળું કરીને બેઠા છે, અને પછી રામ એક પ્રશ્ન મૂકે છે કે દુઃખ કોને કહેવાય, વિપત્તિ કોને કહેવાય? એટલે પછી બધા પોતપોતાની રીતે મત આપે છે. સુગ્રીવે એની રીતે મત આપ્યો, જાંબુઆને એની રીતે મત આપ્યો, બધાએ પોતપોતાની રીતે મત આપે છે. આને દુઃખ કહેવાય, આને વિપત્તિ કહેવાય. એટલે પછી હનુમાનજીને જ્યારે પૂછ્યું અને કહ્યું કે હનુમાન, હવે તમે કહો વિપત્તિ કોને કહેવાય? ત્યારે હનુમાનજીએ જે જવાબ આપ્યો, કહો હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. જબ તબ સુમીરન ભજન ન હોઈ. જબ તબ સુમિરન ભજન ન હોઈ. જબ તબ સુમીરન ભજન ન હોઈ. જબ તબ સુમિરન ભજન ન હોઈ. હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. હનુમાનજી કહે કે રાઘવ, મારી દ્રષ્ટિએ વિપત્તિ એટલે એક જ વાત. શું? તો કે જબ તવ સુમિરન ભજન ન હોય. તારું સ્મરણ ન થાય, તારું ભજન ન થાય, એ દિવસ એ અમારા માટે વિપત્તિ છે. તારું નામ ન લઈ શકીએ એ અમારા માટે દુઃખની ઘટના છે, એ અમારા માટે વિપત્તિ છે. તો અહીં કને કુંતાજી માગે કે વિપદ વિશ સંતુન સસ્વત. પ્રભુ અમારા જીવનમાં રોજ વિપત્તિ આવે,
અને પછી કુંતાજી કનૈયાને આગ્રહ કરે છે કે પ્રભુ આપ થોડો સમય અહીં રોકાઈ જાઓ. કુંતાજી આગ્રહ કર્યો અને કૃષ્ણ રથમાંથી ઉતરી ગયા છે, રોકાયા છે. રોકાઈ અને કૃષ્ણ સીધા ક્યાં ઉપડ્યા? બોલે જ્યાં કને ભીષ્મ પિતામહ બાણસૈયામાં પોઢેલા છે ત્યાં કને કૃષ્ણ આવ્યા છે. ભીષ્મ પિતામહ જુએ છે કે કૃષ્ણ પધાર્યા છે. આખું શરીર બાણથી વિંધાયેલું છે. ભગવાનનું સ્વાગત કરે તો કઈ રીતે કરે? એટલે ખાલી આંખના પાપણ હલાવીને કનૈયાનું સ્વાગત કર્યું. અને ભીષ્મ પિતામહ કહે કે પ્રભુ મારો અંત સમય અને તમે પધાર્યા છો, નક્કી મારા પુણ્ય હશે, નહીતર અંતકાળે મને તમારા દર્શન ક્યાંથી થાય? પ્રભુ એક પ્રાર્થના કરવી છે તમને. શું? અને પછી ભીષ્મ મહારાજે બહુ સુંદર સ્તુતિ કરી છે. ભીષ્મ સ્તુતિ છે. ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે ક્વચિદં વિહર્તુમ પ્રકૃતિમુપયેષુ યદ્ભવ પ્રવાહ ત્રિભુવન કમલમ તમાલવર્ણમ રવિકર ગૌરવરંબરમ દદાલે. ભીષ્મ મહારાજની આ સ્તુતિ, ભીષ્મ સ્તુતિ ભાગવતમાં જેને કહેવાય. ભીષ્મએ ભગવાનની સ્તુતિમાં એમ કહ્યું કે પ્રભુ મારી એક દીકરી છે, એ દીકરી અત્યારે જુવાન થઈ છે અને આ દીકરી મારે તમારી સાથે પરણાવવી છે. આપણને એમ થાય કે ભીષ્મ કટિબંધ બ્રહ્મચર્ય પાડનાર, હવે એની દીકરી ક્યાંથી આવી? ભીષ્મ કહે કે મારી દીકરી છે ને કનૈયા તારી હારે પરણાવી છે. કઈ દીકરીની વાત કરી? ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. હે કૃષ્ણ, મારી મતિ રૂપી એક કન્યા છે. આ મતિ, આ મારી દીકરી છે. અને હે કૃષ્ણ, એ અત્યારે જુવાન થઈ છે. આ મતિ રૂપી કન્યા હે કૃષ્ણ મારી સાથે પરણાવી છે. પ્રભુ મારી મતિ તમારામાં રહેજો, મારી રતિ તમારામાં રહેજો, અને હે કનૈયા મારી ગતિ પણ તમારામાં રહેજો. મતિર વિઠ્ઠલેશુ રતિર વિઠ્ઠલેશુ ગતિર વિઠ્ઠલેશુ. મારી મતિ તમારામાં, મારી રતિ તમારામાં, મારી ગતિ પણ તમારામાં રહેજો. ભીષ્મ મહારાજ આ રીતે પ્રાર્થના કરે અને પછી યોગીઓને દુર્લભ એવો ઉત્તરાયણ કાળ જેવો આવ્યો. ભીષ્મ પિતામહ કહે કે વાહ, મારો મનગમતો સમય આવ્યો, ઉત્તરાયણ કાળ. હવે મારે દેહને છોડવો છે. અને ઉત્તરાયણ કાળ આવ્યો એટલે તરત જ ભીષ્મ મહારાજ પોતાના શરીરને છોડી દે છે. આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ઉત્તરાયણ કાળમાં જેનું મૃત્યુ થાય એ મૃત્યુ ધન્ય કહેવાય. ભીષ્મ પિતામહને બાણસૈયા લાગી હતી દક્ષિણાયનમાં, પણ ભીષ્મ કહે કે નહીં, મારે તો ઉત્તરાયણમાં જ મરવું છે. આપણે ત્યાં જ્યોતિષની દ્રષ્ટિએ સૂર્ય છે એ 6 મહિના ઉત્તરમાં આયન કરતો હોય છે અને 6 મહિના દક્ષિણમાં. 6 મહિના ઉત્તરાયણના સૂર્ય રે અને 6 મહિના દક્ષિણાયનના રે. અત્યારે દક્ષિણાયન ચાલે છે. બ્રાહ્મણો સંકલ્પ કરાવે ત્યારે કહે સૂર્ય ઉત્તરાયણે ગતે. સૂર્ય ઉત્તરાયણમાં, આ દક્ષિણાયનમાં ચાલે છે અત્યારે. હવે મકર રાશિમાં જ્યારે આવશે સૂર્ય, ત્યારથી 6 મહિના એટલે કે 6 રાશિ, મકર, કુંભ, મીન, મેષ, વૃષભ અને મિથુન. મિથુન રાશિના સૂર્ય મકરથી કરી અને મિથુન રાશિના સૂર્ય હોય ત્યાં સુધી સૂર્ય ઉત્તરાયણના કહેવાય છે. અને ત્યાર પછીની 6 રાશિ કર્ક, સિંહ, કન્યા, તુલા, વસ્તિક અને ધન,
આ 6 રાશિના સૂર્ય હોય એ દક્ષિણાયનના કહેવાય. અત્યારે વૃશ્ચિક રાશિના સૂર્ય ચાલે છે. 16 તારીખથી એ ધન રાશિમાં જશે, એટલે આપણે એમ કહીએ કે અત્યારે ધનુર્માસ ચાલુ થયું, ધનારકના કમુરતા ચાલુ થયા. ધનમાં આવશે 16 તારીખથી. ઉત્તરાયણ કાળમાં જેનું મૃત્યુ થાય એ મૃત્યુ ધન્ય કહેવાય છે. એટલે ભીષ્મ પિતામહ દક્ષિણાયનમાં બાણસૈયા મળીને પ્રાણને ટકાવી રાખ્યા હતા કે નહીં, મારે ઉત્તરાયણ પહેલા મરવું નથી. આ આપણા વડીલો વિચાર કરો. અત્યારે આપણે એમ કહેતા હોઈએ કે છઠની હાતમ નહીં થાય, આપણે એમ કહીએ ને છઠની હાતમ નહીં થાય. આપણા પૂર્વજો આપણા વડીલો એમ કહેતા કે છઠની હાતમ શું, હાતમની પૂનમે થાય અને પૂનમની અમાસે થાય. 5-15 દી મોતને પાછળ ઠેલવું હોય તો ઠેલી દેતા એ લોકો. અને આપણે એમ કહીએ કે છઠની હાતમ નહીં થાય. ત્યારે માણસો આ રીતે મોતને પાછળ ઠેલી શકતા, કારણ કે ત્યારે આહાર શુદ્ધિ હતી, આચાર શુદ્ધિ હતી, વ્યવહાર શુદ્ધિ, વર્તન શુદ્ધિ, બધી શુદ્ધિ હતી. અને અત્યારે આપણે શુદ્ધિ મૂકી દીધી છે. આપણે એમ કહીએ કે આ તો શુદ્ધ વગરનો છે. શુદ્ધિ મૂકી દીધી, આપણે સિદ્ધિ પાછળ દોડીએ છીએ. આ સિદ્ધિ મેળવી લઉં, આ સિદ્ધિ મેળવી લઉં, આ સિદ્ધિ મેળવી લઉં. માતાજીના મંદિરમાં જાય તો બસ એક જ વાત, શુદ્ધિ નથી માંગતા. શું માંગીએ? રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે. એટલે આટલું બધું ક્યાં હાચવશું? અષ્ટ સિદ્ધિ ને નવ નિધિ ને માંગીએ માતાજી પાસે આટલું બધું. રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે, વંશ में वृद्धि दे, हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे, शंभुरानी दुख को दूर कर, અને પાછું સુખ ભરપૂર કર. થોડું ઘણું એ નહીં, કેવું સુખ જોઈએ છે આપણને? સુખ ભરપૂર કર. આમ ચલો છે. અને છેલ્લે એમ કહે કે આશા સંપૂર્ણ કર, દાસ જાણી સજન સે હિત દે, કુટુંબ સે પ્રીત દે, જંગ મેં જીત દે. ઓલા હિરણ્ય કશ્યપુએ જેમ બ્રહ્માજી પાસે વરદાન માગી લીધા હતા ને, એમ આ 4 લીટીમાં આપણે આવું જ કરીએ છીએ. માતાજી પાસે માગણી નહીં, માતાજી પાસે તો ભાવથી પ્રાર્થના કરાય કે હે ભગવતી, પાપી પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો, જાડે અંધકાર દૂર કરી સદબુદ્ધિ. માતાજી પાસે માગવા જેવી આ એક જ વસ્તુ છે કે માં સદબુદ્ધિ આપો. એ હશે ને તો આ રિદ્ધિએ મળશે ને સિદ્ધિએ મળશે, બધું મળી જશે. સદબુદ્ધિ હશે તો જાડે અંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કા. માતાજી પાસે એક જ માગવું કે માં સદબુદ્ધિ આપજે, સદવિચાર આપજે. સદવિચાર અને સદબુદ્ધિ હશે ને તો આ બધું મળવાનું આપણને. ભીષ્મ મહારાજ નું શરીર શાંત થયું. ભગવાન ભીષ્મની ઉત્તર ક્રિયા કરાવી અને દ્વારિકા ગયા. ઘણા સમય પછી અર્જુન કૃષ્ણના ખબર પૂછવા માટે દ્વારિકા જાય. પાછા આવતા વાર થઈ. ધર્મરાજાને અનેક પ્રકારના અહીંયા હસ્તિનાપુરમાં અપશુકન થાય છે. અને એમાંય અર્જુને આવીને સમાચાર દીધા કે મોટા ભાઈ ગજબ થઈ ગયું. શું? બોલે ભગવાન તો સ્વધામ ચાલ્યા ગયા. ભગવાન સ્વધામ ગયા? બોલે હા. યુધિષ્ઠિરે કહ્યું કે જો ભગવાન સ્વધામ ગયા હોય ને તો કળિયુગ આવી ગયો હશે, અને કળિયુગ આવી ગયો તો હવે આપણાથી આ કળિયુગમાં રહેવાય નહીં.
5 પાંડવ અને 6ઠા દ્રૌપદી હિમાલયમાં હાડ ગાળવા જાય છે. આ પાંડવોના સ્વર્ગારોહણની કથા અહીં કને વર્ણવી બતાવે. આ બાજુ જે પરીક્ષિત રાજાનો જન્મ થયો કે જે પરીક્ષિત હવે ગાદી સંભાળે છે. પરીક્ષિત મહારાજને દિગ્વિજય કરવાનું મન થયું. દિગ્વિજય કરવા માટે નીકળ્યા છે. દિગ્વિજય કરવા માટે નીકળ્યા અને જ્યાં સરસ્વતીના કિનારે આવ્યા તો ત્યાં કને એક પગવાળો બળદ જોયો. બળદ છે પણ એનો પગ એક જ છે. એક પગ ઉપર ઉભો છે. બાજુમાં એક ગાય ઊભી ઊભી રોતી હતી. આ ગાય અને બળદ કોણ હતા? આ એક પગ ઉપર ઉભેલો બળદ એટલે ધર્મ. આમ તો ધર્મના 4 પગ છે: સત્ય, તપ, પવિત્રતા અને દયા. સત્યયુગ આવે ને એટલે ધર્મ આ 4 પગ ઉપર ઉભો રહે. એના 4 પગ હોય: સત્ય હોય, તપ હોય, પવિત્રતા હોય અને દયા હોય. પછી સત્યયુગ જાય અને ત્રેતા યુગ ચાલુ થાય એટલે ત્રેતા એટલે 3. ત્રેતા યુગમાં 3 પગ ઉપર ધર્મ ઉભો રહે: તપ, પવિત્રતા અને દયા. સત્ય ચાલ્યું ગયું. સત્યયુગ ગયો ને સત્ય એ ગયું. ત્રેતા યુગમાં 3 પગ ઉપર ધર્મ ઉભો હોય છે. એ ત્રેતા જાય ને પછી દ્વાપર આવે. દ્વાપર એટલે 2 દ્વિ. આ 2 પગ ઉપર ધર્મ ઉભો હોય: પવિત્રતા અને દયા. એ દ્વાપર જાય એટલે કલી આવે એટલે પવિત્રતા ચાલી જાય. દાનમ એકમ કલિયુગે. કલિયુગમાં એક જ આ દયા દાન રૂપી પગ ઉપર ધર્મ ઉભો છે. કલિયુગના લોકોમાં હજી દયાદાન છે. ગાય રડે છે, બળદ ઉભો છે અને એમાં એક કાળો પુરુષ આવ્યો હાથમાં તલવાર લઈને અને આ ગાય બળદને મારવા માટે તૈયાર થાય. આ દ્રશ્ય પરીક્ષિત રાજાએ જોયું. અરે, આ ગાય બળદને મારે છે. પરીક્ષિતે સામે તલવાર કાઢી અને કાળા પુરુષને મારવા જાય ત્યાં તો એ પુરુષે સીધા પરીક્ષિત રાજાના 2 પગ પકડી લીધા. મહારાજ, હું શરણે આવ્યો છું અને ક્ષત્રિય હોય એ શરણે આવેલાને મારે નહીં. હું તમારા શરણે છું. બોલે, તું છો કોણ? ઈ કે બોલે, મહારાજ હું કલિયુગ છું. ઓ કલિયુગ? તું શરણે આવ્યો છો એટલે તને હું મારીશ નહીં, પણ હું તને કહું છું કે તું અહીંથી ચાલ્યો જા. તારે મારા બ્રહ્માવર્તમાં ક્યાંય રહેવું નહીં. કલિયુગ કહે કે મહારાજ તો પછી તમે મને જગ્યા આપો. મારે ક્યાંક રહેવું તો પડશે ને. મારે ક્યાં રહેવું? અને ત્યારે રહેવા માટે પરીક્ષિત રાજાએ 4 જગ્યા આપી છે. કલિયુગને રહેવાની 4 જગ્યા. ધૂતઃ પાનમ સ્ત્રિયઃ શૂના યત્રાધર્મ ચતુર્વિધ. 4 જગ્યા આપી છે: ધૂતઃ, પાનમ, સ્ત્રિયઃ અને શૂના. યત્રા ધર્મ ચતુર્વિધ. આ 4 અધર્મ જ્યાં થતા હોય ત્યાં કને કલિયુગનો વાસ છે. એમાં પહેલી જ જગ્યા આપી કઈ? ધૂતમ. ધૂતમ એટલે જુગાર. જુગારમાં કલિયુગનો વાસ છે. કારણ કે ત્યાં કને અસત્ય જ બોલાતું હોય. જુગાર રમતા હોય કઈ સાચું બોલે કે ના ના, હાલો હાલો, તમે હાલો, હાલું હોય તો મારે એકો રાજા રાણી છે, હાલજો. સત્ય ન હોય, અસત્ય જ હોય. એ સામે એમ કહેતો હોય કે હાલો હાલો, હું તો ખાલી એકામાં જ હાલ્યો છું. ધૂત, જુગાર. ત્યાં કલિયુગનો વાસ છે. સતત અસત્ય જ બોલાતું હોય. બીજું પાનમ.
જ્યાં કને મદિરાનું પાન થતું હોય, શરાબ જ્યાં પીવાતો હોય, જ્યાં શરાબનું સેવન થતું હોય, ત્યાં કને કલિયુગનો વાસ છે. અને પીવાવાળા તો પછી હદ નાખે છે. કૃપા કરીને આવા કોઈ વ્યસનો હોય ને તો આપણે એનો ત્યાગ કરીએ. આપણું ગામ તો જેનું નામ જ ધર્મપુર છે, હા, એટલે આપણે ત્યાં તો નહીં જ હોય, પણ જો આવું હોય ને તો આપણે એનો દૂર કરીએ. આ ગામનું નામ છે ને છાજે એવું રાખીએ, હા, જેનું નામ જ ધરમપુર છે. તો આવા અધર્મ અહીંયા ન હોય અને ન જ હોય, પણ ભવિષ્યમાં આવા પ્રવેશે નહીં એના માટે થઈને પણ આપણે ધ્યાન રાખીએ. આવા વ્યસનોને તિલાંજલિ આપીએ. અહીંયાથી એટલા માટે કહેવામાં આવે છે, હું એટલા માટે કહું છું કે તમે અમને આવી રૂડી જગ્યા ઉપર બેસાડ્યા છે, હે, અને અહીં બેસીને જો અમે સત્ય વાત ન કરીએ ને તો અહીંયા અમે બેઠા નકામા છીએ. તમારું અનાજ ખાઈએ છીએ સાહેબ, અમારી કાંઈ નોકરી ધંધા કાંઈ નથી. બીજું અમારું કામ શું છે? હે, અમારી કોઈ દુકાનો નથી, કે અમે ક્યાંય નોકરી નથી કરતા, અમારો કોઈ ધંધો નથી. તમે દેવો છો ને અમે ખાઈએ છીએ. તમારું અનાજ અમારા હોઠમાં છે. અને એક સામાન્ય કૂતરો હોય, એ કૂતરાને તમે તિરસ્કારથી રોટલી ફેંકો ને તો એ આખી રાત તમારા ઘરની ચોકી કરે છે. તમે ખાઓ ને એના કરતાં સારું સારું અમને ખવડાવો છો. તમે પહેરો એના કરતાં સારું સારું તમે અમને પહેરાવો છો. અને અમે જો સાચી વાત ન કરીએ ને તો અમે કૂતરાથી ઉતરતા કહેવાઈએ. તમારું અનાજ ખાઈએ છીએ બાપ, એટલે તમારું હિત શેમાં છે એ અમારે કહેવાની ફરજ છે. કૃપા કરી અને જો આવા કોઈ વ્યસનો હોય તો આપણે એને દૂર કરીએ. બીજી જગ્યા આપી છે આ પાનમ. મદિરા પાન થતું હોય ત્યાં કને કલીનો વાવ, જ્યાં કને પરસ્ત્રી સંગ થતો હોય, આ પરસ્ત્રી સંગ થતો હોય ત્યાં કને પણ કલિયુગનો વાસ. ચોથી જગ્યા આપી શું ના, એટલે જ્યાં કને જીવ હિંસા થતી હોય, યાને કતલખાના, જ્યાં જીવ કપાતા હોય, ત્યાં કને કલિયુગનો વાસ છે. આ 4 જગ્યા આપી. કલિયુગ કહે કે મહારાજ મારો પરિવાર તો બહુ મોટો છે, આટલામાં નહીં સમાય, થોડી વધારે જગ્યા આપો. એટલે 5મી જગ્યા આપી છે કે સુવર્ણમાં વાસ કરજો, સોનામાં. પણ કયું સોનું ખબર છે? અનીતિથી મેળવેલું સોનું, એમાં કલિયુગનો વાસ છે. આજે ઘણા એમ કહેતા હોય કે સોનામાં કલિયુગનો વાસ છે ને સોનું પહેરાય નહીં ને, પણ નહીં. જે અનીતિથી મેળવ્યા હોય અને એમાંથી સુવર્ણ ખરીદ્યું હોય એમાં કલીનો વાસ છે. બાકી આપણી પરસેવાની કમાણી હોય એના સોના પહેરવામાં જરાય કોઈ બાધ નથી. ત્યાં તો સત્યયુગ છે જ્યાં પરસેવાની કમાણીથી દાગીનાઓ પહેરવામાં આવે છે. અનિતિથી મેળવેલું સોનું એમાં 5મી જગ્યા આપી. પરીક્ષિત રાજા પોતાના રાજ્યમાં પાછા આવ્યા. એકવાર પરીક્ષિત રાજાને એમ થયું કે મારા પિતાએ મને 7 ખજાનાની ચાવી આપી છે, પણ મને એમ કહી ગયા કે 7મો ખજાનો પરીક્ષિત કોઈ દી ખોલજો નહીં. 7મા ખજાનામાં એવું શું હશે? મને ખોલવાની કેમ ના પાડી હશે? લાવ જઈને જોઉં તો ખરું. પરીક્ષિત રાજાએ આજે 7મો ખજાનો ખોલ્યો તો એમાંથી એક સુંદર સોનાનો મુગટ જોયો છે. આ મુગટ છે ને જરાસંધનો હતો. જ્યારે ભગવાન રાજસુ યજ્ઞ કરાવવા ગયા, અર્જુન ભીમને લઈ અને જરાસંધને મરાવ્યો ભીમસેનના હાથે. અને જરાસંધને માર્યા પછી ભગવાન કૃષ્ણને ખબર નથી. ભીમસેન જરાસંધનો મુગટ ભેગો લઈ આવ્યા. પછી અહીંયા હસ્તિનાપુરમાં આવ્યા પછી ખબર પડી, એટલે ભગવાને કીધું કે આ તો અનીતિથી મેળવેલું કહેવાય.
આ સોનું અનિતિથી મેળવેલું છે, આ તમારે પહેરાય નહીં, આને રખાય નહીં. બોલે હવે કરવું શું? એટલે ધર્મરાજાએ કીધું કે 7મા ખજાનામાં મૂકી દો, કોઈ અડતા જ નહીં. પણ આજે પરીક્ષિત રાજાએ કાઢ્યો, સુંદર લાગ્યો એટલે પહેરવાનું મન થયું, માથે મૂક્યો. પણ આ અનિતિથી મેળવેલું હતું એટલે આજે આ કલિયુગ આ મુગુટમાં વાસ કરે છે. અને મુગુટ દ્વારા થઈને એ કલિયુગ પરીક્ષિત રાજાના શરીરમાં ઉતરી ગયો અને આજ પરીક્ષિત રાજાને શિકાર કરવાનું મન થયું. આ કથા આપણને એ બતાવે છે કે દુષ્ટનો સંગ તો ન કરવો, પણ દુષ્ટ માણસ હોય ને એની કોઈ વસ્તુ પણ આપણે વાપરવી નહીં, નહીતર આપણા વિચારો પણ એના વિચારો જેવા થઈ જશે. પરીક્ષિત રાજાને આજે શિકાર કરવાનું મન થયું એટલે ઘોડા ઉપર બેસી અને શિકાર કરવા જાય છે. એક મૃગને બાણ માર્યું, પણ મૃગ બાણ સાથે અદૃશ્ય થયું, ક્યાંય મળ્યું નહીં. પરીક્ષિત રાજા જંગલમાં ભટકે, માર્ગ ભૂલી જાય, થાકી ગયા, ખૂબ તૃષા લાગી, પાણીની શોધમાં નીકળે છે. તો સમીક ઋષિનો ત્યાં કને આશ્રમમાં આવે છે. સમીક ઋષિના આશ્રમમાં આવ્યા, સમીક સમાધિમાં છે. પરીક્ષિત ઘોડા ઉપર બેઠા બેઠા બોલે છે કે મહારાજ મને જલ્દી પાણી આપો, હું મરી જઈશ, જલ્દી પાણી આપો. પણ સમીક તો સમાધિમાં છે, કઈ ખબર નથી. પરીક્ષિત રાજાને એમ થયું કે આ સમાધિ ખોટી લાગે છે, અને જેથી કોઈક સાધુની સમાધિ, કોઈ સાધુનું ભજન આપણને ખોટું લાગે ને ત્યારે માની લેવાનું કે આપણી અંદર કલિયુગ આવી ગયો છે. કોઈ ભગત માણસનું ભજન તમને જેથી ધતિંગ લાગે તેથી માનવાનું કે આપણી અંદર કલિયુગ બેઠો છે. આજે સમાધિ ખોટી લાગી એટલે ધનુષ્યની અણીથી એક મરેલો સર્પ હતો એને ઉપાડ્યો, સમીક ઋષિના ગળામાં નાખી દીધો. સમીક તો સમાધિમાં હતા એટલે કાંઈ અસર ન થઈ. પરીક્ષિત રાજા ચાલ્યો ગયો. થોડી વાર પછી આ સમીક ઋષિના પુત્ર જેનું નામ છે શૃંગી, એ બાળકોની સાથે રમે છે. રમતા રમતા ઝઘડો થયો એટલે બાળકોએ ઓલા શૃંગીને એમ કહ્યું કે તું અમારી હારે ઝઘડો કરસ? ઝઘડો તો તારે એની હારે કરવો જોઈએ કે જે તારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખી જાય છે. શૃંગીએ જોયું તો પિતાના ગળામાં મરેલો સર્પ. કૌશિકી નદી વહે છે, કૌશિકીનું હાથમાં પાણી લીધું અને શૃંગીએ સંકલ્પ કર્યો કે જેણે મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે, આજથી 7મે દિવસે તક્ષકના કરડે અને એનું મૃત્યુ થાય. શૃંગી આવીને પછી પિતાની સામે બેસીને રડે છે. સમીકની આંખ ઉગડી ગઈ. બેટા કેમ રડો છો? બોલે પિતાજી તમારા ગળામાં સર્પ. સમીક ઋષિએ સર્પ કાઢી અને દૂર ફેંકી દીધો. પિતાજી મેં શ્રાપ આપી દીધો છે, જે આ સર્પ મૂકી ગયો હશે 7મે દિવસે તક્ષક નાગથી એનું મોત થશે. મેં શ્રાપ આપ્યો છે. સમીક સમાધિમાં જાણી ગયા કે આ કામ તો પરીક્ષિત રાજા કરી ગયા. ઓહ, શૃંગીને કહ્યું કે બેટા તે પરીક્ષિત રાજાને શ્રાપ આપ્યો? રાજા એ તો વિષ્ણુનો અવતાર છે, તમે એને શ્રાપ આપ્યો? તરત જ પોતાના 2 શિષ્ય કુશ અને ગૌર એ 2ને કીધું કે તમે જલ્દી જાઓ, પરીક્ષિત રાજાને કહો કે 7 દિવસનું આયુષ છે, જે કાંઈ ભક્તિનું ભાથું બાંધવું હોય ને એ તમે બાંધી લેજો. અને આ બાજુ પરીક્ષિત રાજા મહેલમાં આવ્યા. માથાનો મુગુટ જ્યાં ઉતાર્યો ત્યાં તો કલિયુગ ચાલ્યો ગયો અને પરીક્ષિતને પસ્તાવો થયો. ઓહ, આજે હું શિકાર કરવા ગયો,
અરે શિકારની વાત તો એક બાજુએ રહી, પણ શમીક ઋષિના ગળામાં હું મરેલો સર્પ નાખી આવ્યો. ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરે કે હે ભગવાન, મને આ જલ્દી કર્મ કર્યું ને એનું મને જલ્દી ફળ આપ, જેથી કરી અને ભવિષ્યમાં મારા વંશમાં આવી રીતે કોઈ ઋષિનો અપરાધ ન કરે. મને આનું જલ્દી ફળ મળે. મને આવું ક્યાંથી અજ્ઞાન ઉપજ્યું કે હું ઋષિના ગળામાં મરેલો સર્પ નાખી આવ્યો. આ મારાથી મહાન અધર્મ થઈ ગયો. પસ્તાવો થાય છે પરીક્ષિત. મનુષ્ય શું ધારે છે અને શું બને છે. પરીક્ષિત રાજાને જેથી અજ્ઞાન ઉપજાને, ઋષિના ગળામાં નાખ્યો શાપ, મન સમજ્યા વિના. સાત સાત દિવસે રાયને સર્પદંશ થાજો, ઋષિના લાગ્યા છે એને શ્રાપ, મન સમજ્યા વિના. મને જલ્દી ફળ મળે. પરીક્ષિત રાજાને મૃત્યુનો ભય લાગ્યો. કુશ અને ગૌરે આવીને કહ્યું કે મહારાજ, 7 દિવસનો આયુષ્ય છે, 7મે દિવસે તક્ષકના કરડશે અને તમારું મૃત્યુ થશે. રાજા, ભક્તિનું ભાથું બાંધવું હોય ને એ બાંધી લેજો, દિવસ 7 છે તમારી પાસે. ત્યાં તો પરીક્ષિત રાજી થયો કે મારા માટે આ શ્રાપ નથી, મારા માટે તો આ આશીર્વાદ છે. મૃત્યુનો ભય લાગ્યો અને જીવન સુધરી ગયું. રાજામાંથી રાજર્ષિ થઈ ગયો. સંસારમાં આસક્ત હતો, પણ ખબર પડી કે હવે 7 દિવસ જીવવાનું છે એટલે વિરક્ત થઈ ગયો. મૃત્યુનો જે ભય રાખે ને એનું જીવન આખું સુધરી જાય, બદલી જાય. એટલા માટે મૃત્યુને ડર રાખીએ. આપણા ડોંગરેજી મહારાજ તો એમ કહેતા કે રોજ મૃત્યુને યાદ કરવું. સવારે ઉઠીને રોજ મૃત્યુને યાદ કરવાનું કે આજે મને ભગવાનના ઘરના તેડા આવશે તો હું ક્યાં જઈશ, સ્વર્ગમાં જઈશ કે નરકમાં જઈશ. રોજ એને યાદ કરવું. પણ આપણે તો સીધા ઉઠ્યા ભેગા ખાવાના વિચાર કરીએ કે આજે શું કરશું, શું બનાવશું આજે. ખાવા માટે થઈને દાળ કરું કે કઢી કરું. બજારમાં શાક લેવા જાય તો માથું ખંજવાડીએ કે રીંગણા લઉં કે ટમેટા લઉં. ખાવાના અડધો કલાક વિચાર કરશું તો ભગવાનના નામ ક્યારે લેશું. ખાવાની તૃષ્ણા દૂર નથી થતી. એટલે તો જગતગુરુ શંકરાચાર્ય પંજરિકા સ્તોત્રમાં લખે છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ, અંગમ ગલિતમ પલિતમ મુંડમ, વેદસન વિહીનમ જાતમ તુંડમ, દશન વિહીનમ જાતમ તુંડમ, વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ, તદપિ ન મુંચતિ આશા પિંડમ, તદપિ ન મુંચતિ આશા પિંડમ, અંગમ ગલિતમ
પલિતમ મુંડમ અંગમ ગલિતમ મુંડમ. શંકરાચાર્ય કહે કે અંગમ ગલિતમ, અંગ ગળી જાય, અને પલિતમ મુંડમ, માથાનું છાપરું ધોરું થઈ જાય. દર્શન વિહીનમ, આંખથી કાંઈ જોઈ ન શકાય. જાતમ તુંડમ, એટલે કમર વળી જાય. વૃદ્ધો યાતિ, શરીર વૃદ્ધ બની જાય. ગૃહિતવા દંડમ, હાથમાં લાકડીનો ટેકો લેવો પડે. તોય તદપિન મુંચતી આસા પિંડમ. તદપિન મુંચતિ આશા પિંડમ. આવી પરિસ્થિતિ થાય છે તોય આશાના પિંડને માણસ છોડી શકતો નથી. આશાને આજે આ બનાવો, કાલે આ બનાવો, આમ ક્યાં સુધી ખાશું? ખાવાથી વાસના વધે છે. પરીક્ષિત રાજાનું જીવન બદલાઈ ગયું. પરીક્ષિત રાજા સીધો ગંગાના કિનારે આવ્યો છે. અનેક ઋષિ મુનિઓનો જમાવડો થયો છે. પરીક્ષિત રાજા ત્યાં આવી હાથ જોડી અને બધા ઋષિ મુનિઓને કહે કે મહારાજ, હે મહાપુરુષો, મને શ્રાપ લાગી ગયો છે. 7મે દિવસે તક્ષક નાગ કરડશે અને મારું મૃત્યુ થવાનું છે. હવે મારે મોતને સુધારવું છે. તમે બધાએ એક મત થઈને કહો કે મારે આ 7 દિવસ જીવવું છે, તો મારે શું કરવું જેનાથી મારું મૃત્યુ સુધરી જાય? હજી એ ઋષિ મુનિઓ ક્યાંય જવાબ આપે ત્યાં તો સામેથી આમ ધૂળની ડમરીઓ ઉડતી દેખાણી છે. છોકરાઓ રાડો પાડતા આવે છે, ગાંડો આવ્યો, ગાંડો આવ્યો. આવો એક જોગીડો હાલ્યો આવે છે. અલક્ષલિંગો નિજલાભતુષ્ટા વૃતશ્ચ બાલૈર અવધૂત વેશઃ. સુખદેવજી, યોગીનો ગુરુ પરમહંસ દેવો, અવધૂત વેશ, પોતાની મસ્તીમાં હાલ્યો આવે. છોકરા ધૂળું ઉડાડતા આવે, પાણા મારતા આવે કે ગાંડો આવ્યો, ગાંડો આવ્યો. પણ આ પરમહંસ ને પાગલ, એ બે ના સ્વરૂપ છે ને બહારથી એક જેવા દેખાય. રામ મંદિરના હોટલે સૂતા હોય તો આપણને 2 જણા લાઈનમાં સૂતા હોય, ગાંડો અને પાગલ ને પરમહંસ. આપણને ખબર ન પડે કે આમાં પાગલ કોણ હશે ને પરમહંસ કોણ હશે. એ ઉઠે ત્યારે ખબર પડે. ઉઠે ત્યારે પરમહંસ હોય ને એ સીધો કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી, ધરતીને વંદન કરે, સમુદ્ર વસને. અને ગાંડો હોય એ કાંઈ ન કરે. એ તો ઊભો થઈને સીધો ગાડીની જેમ દોડવા મંડી જાય, ઊભી બજાર પીપ કરતો ને. કઈ ખબર પડે કે આ પાગલ હતો અને આ પરમહંસ હતો. છોકરાઓ ગાંડા ગણે છે. અને પરમ કક્ષાએ જ્યારે માણસ ભક્તિમાં પહોંચી જાય ને ત્યારે લોકો એમ જ કહે કે આ ગાંડા છે. સમાજ એમ કહે કે આ તો ગાંડો છે. આખો દી માળા લઈને જ બેઠો હોય, મંદિર મંદિર ને મંદિર. ભક્તિનો માર્ગ છે નહીં કે સરળ નથી, ખાંડા કેરી ધાર. ભજનોમાં એમ કહે કે આ ભક્તિનો માર્ગ એ જેવા તેવાનો નથી, માર્ગ છે આ સુરાપુરાનો. અહીંયા કાયર નરના કામ નથી. ભક્તિના માર્ગમાં આપણે જ્યારે આગળ વધશું ને ત્યારે આપણા ટીકાખોરો બહુ વધશે, નિંદાખોરો આપણી નિંદા કરશે. ઓલા સંસારી કહે છે રે એ ભગતડા ગાંડા છે. સંસારી કહે છે રે ભગતડા ગાંડા છે. ઓલા સંસારીઓ કહે છે રે ભગતડા ગાંડા
કાંડા ન જાણજો રે ભક્તિના મૂળ ઊંડા છે. કાંડાલ જાણજો રે ભક્તિના મૂળ ઊંડા છે. તમે નામ પ્રભુનું રે લેતા ડરશો નહીં. તમે નામ પ્રભુનું રે લેતા ડરશો નહીં. અને ડરતા હો તો રે ભજનમાં ભળશો નહીં. અને ડરતા હો તો રે ભજનમાં ભળશો નહીં. ઓલા સંસારીઓ કહે છે રે ભગતડા કાલા છે. ઓલા સંસારી કહે છે રે ભગતડા કાલા છે. ઓલા સંસારી કહે છે રે ભગતડા કાલા છે. ઓલા સંસારી કહે છે રે ભગતડા કાલા છે. તમે કાલા ન જાણજો રે હરિને મન વાલા છે. તમે કાલા જાણજો રે હરિને મનવાલા છે. તમે કાલા ન જાણજો રે હરિને મન વાલા છે. તમે કાલા જાણજો રે હરિને મનવાલા છે. છોકરાઓ ધૂળું ઉડાડતા આવે કે ગાંડો આવ્યો ગાંડો આવ્યો. પણ આ સુખદેવજી મહારાજ જ્યાં સભામાં પધાર્યા ઋષિ મુનિઓ બધા ઊભા થઈ ગયા. પરીક્ષિત મહારાજ ઊભો થઈ અને વંદન કરે. સુખદેવજીને ઊંચું આસન આપ્યું. આસન પર બેસાડ્યા. પરીક્ષિત રાજા પગમાં બેસી ગયો. મહારાજ નક્કી આજ મારા પિતૃ મારા ઉપર રાજી હશે, નહીતર અંતકાળ અને મને તમારા દર્શન ક્યાંથી થાય? મહારાજ મને ઋષિપુત્રનો શ્રાપ લાગ્યો છે. આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડશે અને મારું મૃત્યુ થશે. 7 દિવસનું આયુષ છે મહારાજ. મારે શું કરવું? મૃત્યુને સુધારવું છે. સુખદેવજી મહારાજ હસવા લાગ્યા. રાજા, તારા જીવનનો છેલ્લો દિવસ હોત, એ છેલ્લા દિવસની એ છેલ્લી ક્ષણ હોત, અને તારા કાનમાં આવી અને ખાલી હું જય શ્રી કૃષ્ણ બોલ્યો હોત ને તોય તને મોક્ષ મળી જાત. રાજા, તારી પાસે તો 7 દિવસ છે. છેલ્લી ક્ષણે આવ્યો હોત ને તોય તું તરી જાત. કારણ કે આ ભારત વર્ષ છે, અને આ ભારત વર્ષની એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. તારે તો 7 દિવસ જીવવાનું છે રાજા. રાજા, જે પરમાત્માની અનુભૂતિ મને થઈ છે એ જ અનુભૂતિ હું તને કરાવીશ. જે સમય પસાર થઈ ગયો છે એને યાદ ન કરજે. જે સમય બાકી છે રાજા એનો વિચાર કરજે. આમ કહી અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાની પાસે જ્ઞાન ઉપદેશ આપે. મનુષ્યનું કર્તવ્ય અને વિરાટ સ્વરૂપનું વર્ણન
સુખદેવજીએ પરીક્ષિતની પાસે કરી છે. ત્યાર પછી સુખદેવજીનું મંગલાચરણ છે. વિરાટ પુરુષની વિભૂતિ બતાવી છે. ભગવાનનું વિરાટ સ્વરૂપ એનું વર્ણન બતાવ્યું. પિતાજીના આ મહાભારતના યુદ્ધમાં કુરુક્ષેત્રમાં પણ કનૈયાએ અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું. આ વિરાટ સ્વરૂપ એટલા માટે બતાવ્યું કે જે કાંઈ જગતની અંદર જે દેખાય છે એ બધું પરમાત્મામય છે. જળ ચેતન ગુણ દોષમય વિશ્વ કરી કિંતા, બધું આની અંદર છે, પરમાત્માની અંદર જ બધું રહેલું છે. આ ભગવાન વિરાટ સ્વરૂપ વાળા અહીં વિરાટ સ્વરૂપનું બતાવ્યું કે જે ભગવાન હજારો મસ્તક વાળા છે. સહસ્ત્ર શીર્ષા પુરુષ, 1000 મસ્તક વાળા પુરુષ. સહસ્ત્રાક્ષ, જે ભગવાનની હજારો આંખો છે. સહસ્ત્રપાદ, 1000 પગવાળા. આ પરમાત્મા છે. અને ભગવાનનું વિરાટ સ્વરૂપ કેવું છે? પુરુષ સૂક્તમાં એક બહુ સુંદર શ્લોક. ભૂદેવો જ્યારે ભગવાનને નૈવેદ્ય જમાડતા હોય ત્યારે કહે, નાભ્યાદ આસિદ અંતરિક્ષ, જે ભગવાનની નાભી અંતરિક્ષમાં છે. વિચાર તો કરો, એનું મસ્તક ક્યાં હશે? નાભ્યાદ આસિદ અંતરિક્ષ, જે પરમાત્માની નાભી અંતરિક્ષમાં છે, તો એનાથી ઉપર એનું મસ્તક ક્યાં હશે? એના શિષ્ણોર દ્યૌ, એ ભગવાનનું શીશ એ દ્યૌલોકમાં છે. અને પદભ્યામ ભૂમિર્દેશ, ભગવાનના પગ પૃથ્વીમાં, એની નાભી અંતરિક્ષમાં, એનું મસ્તક એ દ્યૌલોકમાં. આ છે ભગવાનનું વિરાટ સ્વરૂપ. અર્જુનને પણ ભગવાને એટલા માટે બતાવ્યું હતું કે અર્જુન, તું એમ કહેશ કે મારા સગાવાલા છે, પણ આ તો બધું મારામય છે. તો અહીં કને પણ વિરાટ સ્વરૂપનું વાત સુખદેવજીએ પરીક્ષિતને કહી. ત્યાર પછી પરીક્ષિત રાજાનો પ્રશ્ન છે કે જીવ અને ઈશ્વર વચ્ચેના સંબંધનું કારણ શું? ત્યારે ભગવાને જે બ્રહ્માજીને ચતુશ્લોકી બતાવ્યું એ જ ચતુશ્લોકીનું ગાન કર્યું. અને બીજા સ્કંદને વિરામ આપે. ત્રીજા સ્કંદમાં વિદુરજી તીર્થયાત્રા કરવા જાય એ કથા છે. ભગવાન કૃષ્ણ પાંડવો પાસે ગયા અને ત્યાંથી દુર્યોધન પાસે જઈને કહ્યું કે હું પાંડવ પાસે થઈને આવું છું, રાજ્યમાંથી અડધો ભાગ તારે પાંડવને દેવો જોઈએ. દુર્યોધને ના પાડી એટલે ભગવાન ચાલ્યા ગયા. બીજે દિવસે વિદુરજી ગયા. વિદુરજીએ દુર્યોધનને કહ્યું કે કાલ તારી પાસે કૃષ્ણ આવ્યા હતા? બોલે હા. પાંડવોને રાજ્યમાં ભાગ આપવાનું કહેતા હતા? બોલે હા. દુર્યોધન, તો પછી તારે રાજ્યમાંથી અડધો ભાગ આપવો જોઈએ પાંડવોને, એનો અધિકાર છે. પણ આજ દુર્યોધન અભિમાનમાં એમ બોલ્યા કે હે દાસીના દીકરા, તને અહીંયા કોણે બોલાવ્યો છે? તું અમારું અનાજ ખાઈને અમારા દુશ્મનનું હિત ઈચ્છે છે? વિદુર, ચાલ્યા જાઓ, હું તમને અહીંથી દેશ નિકાલ કરું છું. વિદુરજીનું અપમાન થયું અને આથી આ દુર્યોધનના પતનનો પાયો મંડાણો. આ કથા આપણને એ બતાવે કે જ્યારે કોઈ સદપુરુષનું, કોઈ સજ્જનનું આપણા ઘરના આંગણામાં જ્યારે અપમાન થાય અને આપણે એને હળધૂત કરીને કાઢી મૂકીએ ને, ત્યારે માની લેવાનું કે આ આપણા પતનનો પાયો છે. આ પતનની શરૂઆત છે. કોઈ સજ્જન માણસ આપણા આંગણેથી હળધૂત થઈને જાય, એના અણસાર સારા તો ન જ હોય. અને અહીંયા કને કથા છે આખી કે વિદુરજીને કહ્યું કે દેશ નિકાલ કરું છું, અને વિદુરજી ચાલ્યા ગયા હથિયાર સભામાં મૂકીને.
વિદુરજી ચાલ્યા ગયા, હથિયાર મૂકીને ચાલ્યા ગયા. છતાં અહીંયા ભાગવતમાં એમ લખ્યું કે વિદુરજી ખાલી હાથે નથી ગયા. તો વિદુરજી શું લઈને ગયા? તો અહીંયા એવું લખ્યું છે કે કૌરવ પુણ્ય લબ્ધવા, કૌરવોનું પુણ્ય લઈને જાય છે, ખાલી હાથે નથી જતા. તો સજ્જન પુરુષને આપણે આપણા આંગણામાંથી હળધૂત કરીને કાઢી મૂકીએ ને તો એ માણસે ખાલી હાથે નથી જતો, એ માણસ આપણા ઘરનું પુણ્ય લઈને જાય છે. વિદુરજી પુણ્ય લબ્ધવા દુર્યોધનનું પુણ્ય લઈને જાય છે. યમુનાજીના કિનારે જ્યારે આવ્યા છે વિદુર તીર્થયાત્રા કરવા, તો ત્યાં કને ઉદ્ધવજી મળ્યા છે, બે ભગવાનના પરમ ભક્ત વિદુર અને ઉદ્ધવ. અને જ્યાં બે એકબીજાને જોયે ને ત્યાં તો બે જણા ભેટી પડ્યા છે. બે પરમાત્માના પરમ ભક્ત છે. અને ભગવાનના બે ભક્તો ભેટે ત્યારે શું થાય? 4 મિલે 64 ખીલે, 20 રહે કરજોડ, હરિજન સે હરિજન મિલે તો વિહંગે સપ્ત કરો. 4 મિલે, બે ભગતની બબે આંખું એટલે કે 4 આંખ મળે ત્યાં તો 64 ખીલે. બે ના 32 દાંત, આ 64 દાંત છે એ ખડખડાટ હસવા લાગી જાય. અને 20 રહે કરજોડ, બે જણા ભેટી પડે અને બે ના હાથની 10 આંગળીઓ, આ 20 આંગળીઓ એવી આમ ચંપાઈ જાય. હરિજન સે હરિજન મિલે તો વિહંગે સપ્ત કરોડ. 3.5 કરોડ રૂવાણા એના અને 3.5 કરોડ રૂવાણા સામાવાળાના, આ 7 કરોડ રૂવાણા ઊભા થઈ જાય ને, આને ભેટવું કહેવાય અને મિલન કહેવાય. એક થઈ જાય બે. એટલા માટે તો પેલા માણસો જ્યારે મળતા ને સગાવાલા, ત્યારે આવી રીતે ભેટતા. પણ ભેટવાનું બંધ થઈ ગયું, ભેટવાનું છૂટી ગયું. બે હાથ સામે વાળો લાંબા કરે, બે હાથ આપણે લાંબા કરીએ, આ થઈ ગયું. એમાં સમય જતા પરિવર્તન આવ્યું. બે હાથમાંથી આપણે એવા લોભિયા થઈ ગયા કે બે હાથમાંથી એક હાથ રાખ્યો. આપણે હાથ લાંબો કરીને ઓલો હાથ લાંબો કરે, એમાંય પરિવર્તન આવ્યું. એનાથી વધારે આપણે લોભિયા થઈ ગયા, હાથે છૂટી ગયો. આપણે જય શ્રી કૃષ્ણ કરીએ એટલે ઓલો જય શ્રી કૃષ્ણ કરે. સમય જતા એમાંય પરિવર્તન થયું. અત્યારે એમાં એક હાથ આવી ગયો. આપણે એમ કહી કે જય જય એટલે ઓલો કે જય જય. મનમાં તો એમ કહેતો હોય કે હું રહે છે. આપણે અહીંયાથી સીતારામ કહીએ ને એ ઉહાથી સીતારામ કરે. હા, માણસ માણસથી દૂર થતો જાય છે. આ પ્રેમ ભાવ જે ઘટવા લાગ્યા છે, આ પ્રેમ ભાવ જે ઓછા થવા લાગ્યા છે, આનું કારણ આ જ છે. માણસ માણસથી દૂર થતો જાય. ગામડાઓમાં તો હજી સારું છે, મોટા શહેરોમાં તો હમણાં જ આ નવા વર્ષનો દી હાલ્યો જાય છે, પડવાનો દી, બધા બસ ફોનથી જ કરી લે. કારણ કે કોઈને જાવું ગમતું નથી અને ઓલાને સામેવાળાને આવે નથી ગમતું. એટલે ફોનથી બતાવી લે નવા વર્ષના રામ રામ. ગામડામાં તો સવારના 4 વાગ્યાના માણસો એક એક ઘરે જાય અને એક એક ઘરે પાય લાગણા કરતા આવે, રામ રામ કરતા આવે. આ દ્રશ્યો છે એ હવે ખાલી ગામડાઓમાં જોવા મળે છે. બાકી મોટા શહેરોમાં તો બધું આના ઉપર જ હાલે છે. ફોન કરીને રામ રામ કરી લે. માણસ માણસથી દૂર થતો જાય છે. નહીતર ભગવાને આ શું કામ બનાવ્યું છે? આ કાંઈ પોતાના હારું બધાને બનાવ્યા છે? આપણા હારું જ બનાવ્યા છે. એનો તમને એક સુંદર વાત કરું. માની લ્યો તમે ભગવાને આ બધાને બનાવ્યા છે, આપણા માટે બનાવ્યા છે. પણ એક ક્ષણ માટે તમે એટલો વિચાર કરો કે ભગવાને આ ધરતી ઉપર કોઈને ન બનાવ્યા હોત અને આપણને એકને જ બનાવ્યા હોત તો? આ ધરતી ઉપર કોઈ નહીં, આપણે એકલા જ હોત તો? રાષ્ટ્રપતિએ આપણે ને વડાપ્રધાને આપણે, એક જ, કોઈ નહીં, તો જીવન જીવવાની મજા આવત? ખાલી આપણે એક જ હોત તો? હાલો, એ કદાચ તમને ઘણું લાગતું હશે. એક કામ
આપણે એકને નહીં પણ આપણા પરિવારને જ બનાવ્યા હોત તો આપણે, આપણા ઘરવાળી અને આપણા છોકરાઓ, આપણું જ ઘર, આખી સૃષ્ટિમાં બીજું કોઈ નહીં, ખાલી આપણા જ ઘરના, તો જીવન જીવવાની મજા આવત. પણ ભગવાને આજે બનાવ્યું છે એ કોના માટે બનાવ્યા? માનવો બનાવ્યા છે, મનુષ્યો એ આપણા માટે બનાવ્યા છે. એટલે તો નાઝીર દેખૈયા એમ લખે છે કે પ્રભુ તે તો દુનિયા બનાવી છે માનવ માનવ માટે. પ્રભુ તે તો માનવીને બનાવ્યા છે માનવી માટે, પણ અહીંયા તો માનવીને માનવી જ પસંદ નથી. અહીંયા તો માનવીને માનવી જ પસંદ નથી. પરાયા તીર તણી આશ પસંદ નથી. પસંદ છે તીર પણ પારધી પસંદ નથી. અહીંયા તો માનવીને માનવી જ પસંદ નથી. તો વિરાટ સ્વરૂપનું વર્ણન, જીવ અને ઈશ્વર વચ્ચેનો સંબંધ, ભગવાન અને ઉદ્ધવજી અને વિદુરજી બે પરમ ભક્ત વિદુર અને ઉદ્ધવ મળ્યા. અને પછી વિદુરજી પૂછે છે ઉદ્ધવને કે ભગવાન ક્યાં છે? ઉદ્ધવજી કહે વિદુર તમને ખબર નથી? બોલે શું? ભાઈ ભગવાન તો સ્વધામ હાલ્યા ગયા. એમ? વિદુરની આંખમાં પાણી આવી ગયા. ઉદ્ધવ એ ભગવાન સ્વધામ ગયા ત્યારે કઈ બોલ્યા હતા? બોલે હા, હું ત્યારે હાજર હતો. શું બોલ્યા હતા ઉદ્ધવ? ઉદ્ધવજી કહે કે વિદુર ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યારે એને નંદ યશોદાને યાદ નહોતા કર્યા, વસુદેવ દેવકીને યાદ નહોતા કર્યા, ગોપ ગોવાળોને યાદ નહોતા કર્યા. પણ વિદુર ભગવાન સ્વધામ ગયા ને ત્યારે જતા જતા 3 વખત તમને યાદ કર્યા હતા, 3 વાર તમારું નામ બોલ્યા હતા. અને ત્યારે ત્યાં કને મૈત્રેય મુનિ હતા. ભગવાને મૈત્રેય મુનિને જ્ઞાન આપ્યું હતું અને મૈત્રેય મુનિને કહ્યું હતું કે મૈત્રેય આ જ્ઞાન છે ને તમે મારા વિદુરને આપજો. વિદુરજી ગંગાના કિનારે મૈત્રેય ઋષિનો આશ્રમ છે. તમે મૈત્રેય મુનિના આશ્રમમાં જાઓ ને એટલે ત્યાં કને તમને જ્ઞાન આપશે. વિદુરજી સીધા નીકળ્યા છે ગંગા નદીના કિનારા તરફ. મૈત્રેય મુનિનો આશ્રમ ત્યાં કને આવ્યા છે. મૈત્રેય મુનિ વિશે ભાગવતમાં બહુ સુંદર શબ્દ લખ્યો છે. મૈત્રેયમાશિન ન અગાધ બોધમ. અગાધ બોધમ. મૈત્રેય મુનિ પાસે જ્ઞાન છે, બોધ છે, પણ કેવું તો કે અગાધ બોધમ. દરિયામાં પાણી કેવું છે, આપણે કેવું તો આપણે એમ કહીએ કે અગાધ પાણી છે. એ જ રીતે મૈત્રેય મુનિ પાસે જ્ઞાન છે. કેવું છે તો કે અગાધ બોધમ, અગાધ જ્ઞાન છે. મૈત્રેય અને વિદુર મળ્યા અને કહ્યું કે જ્ઞાન આપો. અને ત્યારે મૈત્રેય મુનિ જ્ઞાન આપે છે. વિદુરજીને સૃષ્ટિની ઉત્પત્તિની કથા બતાવે છે. ભગવાનની નાભીમાંથી કમળ થયું. વિદુર એ કમળમાંથી બ્રહ્માજી થયા. કમળના મૂળ ક્યાં આધારે હશે? બ્રહ્માજી જોવા માટે ગયા પણ કમળનું મૂળ ન મળ્યું. અને કમળના ફૂલ ઉપર આવીને જ્યારે બેઠા અને બ્રહ્માજીએ ધ્યાન ધર્યું ત્યારે ભગવાને દર્શન આપીને કહ્યું કે તમે સૃષ્ટિની રચના કરો. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરવા માટે થઈને સૌથી પહેલા 4 સનત કુમારોને બનાવ્યા. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર.